હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ। સૌથી પહેલા 500 ગ્રામ દૂધ લઈશું, 2 મોટી ચમચી કાજુ બદામ, 2 ચમચી દ્રાક્ષ, વેનીલા કસ્ટર્ડ પાવડર ઓગાળવા માટે 3 ચમચી દૂધ લઈશું, 3 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર, અડધો બાઉલ ખાંડ। સૌથી પહેલા તપેલીમાં દૂધ લઈશું અને તેને 10 મિનિટ માટે ગરમ કરીશું। પછી 3 ચમચી દૂધમાં 3 ચમચી કસ્ટર્ડ પાવડર ઓગાળીશું। હવે ગરમ કરેલા દૂધમાં ખાંડ નાખીશું, તેને મિક્સ કરી દઈશું। દૂધ ઉકળી જાય પછી તેમાં ધીમે ધીમે કસ્ટર્ડવાળું દૂધ નાખીશું અને તેને ઘટ્ટ થવા દઈશું। તો મિત્રો, દૂધ ઘટ્ટ થઈ ગયું છે। હવે તેને અડધો કલાક માટે ઠંડુ થવા દઈશું। હવે અડધો બાઉલ વ્હીપ ક્રીમ લઈશું અને તેને ઘટ્ટ કરેલા દૂધમાં નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। હવે દૂધને ડબ્બામાં લઈ લઈશું। હવે તેમાં દ્રાક્ષ અને કાજુ બદામ નાખીશું। હવે ડબ્બાને ઢાંકી દઈશું અને તેને 6-7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। તો મિત્રો, આઈસ્ક્રીમ હવે જામી ગયો છે, તેને કટ કરીને સર્વ કરીશું।